ત્યાં છે ને કહેવામાં એવું આવે છે કે ચૂડેલ ડાકણ કે ભૂત એવું કઈ વસ્તુ થાય છે અને કોઈ જોયું છે નહીં. જો આ ઘર હે, આ ભૂતિયા ઘર હમાય, ભૂતિયા ઘર કઈ બધે હલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ હોય ને. આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારો કોરડા સાંગાણી 42 ગામનો તાલુકો છે, એ તો તમને ખબર જ હશે. અને ગાઈસ, અમારા કોરડા સાંગાણીમાં અમારો આંબેડકર ચોક આવેલો છે, એ તો તમને ખબર જ હશે. અને આંબેડકર ચોક વાળાનું માનવું એવું છે કે અહીંયા રાવણો આવેલો છે અને અમે અત્યારે રાવણા ઊભે છીએ. આટલામાં જ ઊભા છીએ અને થોડાક ક્લોઝમાં જ ઊભા છીએ. એટલે ત્યાં છે ને કહેવામાં એવું આવે છે કે ચૂડેલ ડાકણ કે ભૂત એવું કઈ વસ્તુ થાય છે અને કોઈ જોયું છે નહીં. ત્યાં રાવણો હતો એ તો કાઢી નાખ્યો છે, પણ એમનામાં એ લોકોનું માનવું એવું છે કે અહીંયા આ બધું થાય છે. એટલે અમે છે ને અત્યારે એ બધું જોવા આવ્યા છીએ. આ તમે જો મારા ટીમના મેમ્બરને હું તમને દેખાડી દઉં, બધાને ઇન્ટ્રોડક્શન દઉં એનું. આ છે આપણા પાર્થભાઈ, પછી આ છે આપણા જયુભા અને આ છે આપણા જયદીપભાઈ. આ બે ને તો તમે જોયા જ હશે, આ બે તો તમે જોયા જ હશે આ બે ને. અને આપણો એક નવો મેમ્બર છે. એટલે અમે અત્યારે આવી ગયા છીએ રાવણ ના, જો બહુ કુતરાય છે અત્યારે. દેખાડો રામ રામ ડોગેશભાઈ, કો રામ રામ, ભાઈચારા ઓન ટોપ. અત્યારે અમે નીકળી ગયા અને આ જો બધાય કરો કુતિયા ઘર, ખંડર ઘર છે બધા કુતિયા ઘર. અહીંયા બધી વસ્તુ થાય છે. અમે અત્યારે અહીંયા બધું જાણવા માટે આવ્યા છીએ. ભાઈચારા ઓન ટોપ. ચાલો આગળ વધીએ હવે. જો આ ઘર હે, આ ભૂતિયા ઘર હમાય, ભૂતિયા ઘર કઈ બધે જો ગાઈસ, અમાર પોપટભાઈ કઈક બોલ છે. પાર્થભાઈ બોલો. ભૂત ચૂડેલા બહુ જાજા વર્ષ ત્યાં ભૂતો ચૂડેલનો વસવાટ કરે છે. અહીંયા 3 લોકો ઓફ થઈ ગયા હતા, અહીંયા મરી ગયા હતા. અહીંયા ઘરમાં તેની સમાધિ લીધેલી છે. ગળા પાવો ખાઈને મરી ગયા છે. એટલે ત્યાંથી અહીંયા અવાજ ને ઝાંઝરાના અવાજ ને એવું અહીંયા વસ્તુ બને છે કેટલા વર્ષોથી. અહીંયા વડલું હતો તે પણ કાપી નાખ્યો છે, તો પણ આ વસ્તુ બને જ છે. જો આ બધું જોજો ગાઈસ, દેખાડો તમે બધું. હજી આગળ ઘણું બધું છે. અહીંયા ભૂતનો વસવાટ થાય છે. હાલો જોડે રહેજો ગાઈસ. અમને અહીંયા અહેસાસ થવા માંડ્યો ભૂતનો. જો અવાજ આવવાનું ચાલુ થઈ ગયું છે. ઝાંઝરીનો અવાજ આવવાનું ચાલુ છે. તો ભાગો એર્યું એ દ્વારકાધીશ, જય ભીમ. આપણા ભાઈબંધ ને એમાં ઊભા રહી ગયા. આપણે એની પાસે પેલા હિલા છે. એટલે તમે અહીંયા કા ઊભા રહી ગયા? આપી કેમ ગયેલા? એટલે ધોળા ને એટલે થાકી ગયા. શું થયું તો હું બહુ આવતો એટલે વહાં કઈક ઊભું હેલા કઈક લાગે હે, કોઈ કહે ટંગાડેલું છે. ભાગો ભાગો. મને કઈ દેખાણું, હું ડાયરેક્ટ બેહોશ જ થઈ ગયો ભાઈ. શું થયું? હું મને કઈ દેખાણું અને ડાયરેક્ટ પડી જ ગયો. મને હાવ દેખાતું, હાવ બેહોશ જ થઈ ગયો ભાઈ. આંચુ તો પડી ગયો તો કા હમણાં. એનું મોઢું જો હોવા માંડ્યો. હોવાય મીનો. આ છોકરા તો હાલો જ નહીં જમેલા. લે ભાઈ, ઊંધું લટકતું હતું ભાઈ. એવું છે. એટલે બીજું કઈ ઉપાધિ જેવું નથી ને? કઈ જેવો ના ના ભાઈ, આ પડી ગયો. જો ગાઈસ, આ પડી ગયો તો ગાઈસ, જો આ પડી ગયો તો આના હું થયું કઈ ખબર ન પડી. આવું બધું રાવણામાં આવા બનાવ બને છે ગાઈસ. કેટલા વર્ષોથી અમે આજે એક્સપ્લેન કર્યું છે. અમે તો પણ માનતા ન હતા, પણ આજે અમે હાથે એક્સપ્લેન કર્યું છે એટલે અમે માન્યતા રાખું છું. અહીંયા રાવણામાં કઈ થાય છે. અમારા જન્મ પહેલાનું આ બધી વસ્તુ થાય હો. મને મારા દાદી ની કહેતા, મારા દાદી ને એક ટાઈમ ઉપર અહીંયા થઈ ગયું હતું. એટલે આવું એને તો ખરાબ ઉપર ગાઈસ આવું થઈ ગયું હતું. કઈ એને ગાંડા જેવા થઈ ગયા હતા હાવ.
એવું કંઈક થઈ ગયું હતું. એટલે આ માન્યતા રાખો એ વસ્તુ એક તમે માન્યતા રાખો ન રાખો, શ્રદ્ધા હોવી જોઈએ તમને ભગવાન ઉપર, બરોબર ને? હું કેવું જોયું તમારે? આપણે તો ભાઈ આજે જોયું ગાઈસ તો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. હલો ઘર બાજુ હાલો, તમારી હજી થાતી વિધિ કરવી જો. ભગવાનનું નામ લઈ લે, ભગવાનનું. જય ભીમ. જય શ્રી રામ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બોલ. જય મુંબઈમાં કેટલા વર્ષો પછી જો ગાઈસ આ ઝાડ કાપી નાખ્યું હતું, હવે પાછું જો ઉગી ગયું હે. જો ભાવ ભયાનક દેખાય છે. જોઈ લ્યો, એક્સપ્લેન કરી લ્યો તમે. બહુ ઝાઝા ટાઈમ પછી આ જોયું. હાલવાનું બંધ થઈ કાપી ગયું ને નાખવામાં આવ્યું હતું. અહીંયા ભૂત પ્રેત થતું હતું. મને તો ભાઈ હવે મને નથી મજા આવતી. મને હવે ઘરે જવું છે. ગાઈસ આ ઝાડવા જો કેટલો ટાઈમ પછી પાછા ઉગી ગયા બધાય. અહીંયા બધે જો આ ઘર ઘરની અંદર ઉગ્યા ભયાનક રીતે. તેનો આકાર પણ ભયાનક છે. જોઉં તમે અંદર જવાય એમ તો નથી. હવે મને એમ થાય સાહસ ન કરાય બીજી વાર. તમને અહીંથી ઝૂમિંગ કરીને દેખાડી દો બધી. ગાઈસ તો જો અંશુનું તો પાટલું ફાટી ગયું બિચારાનું. તમારા માટે બહુ ખતરનાક થયો પણ આ પ્રયત્ન. શું કેવું તમારું ભાઈ, મિત્ર મંડળ બધેનું? મેં તો પણ હવે દાંત નથી કરતા. ઘરે આવીને દાંત કાઢ્યું. અંશુને બિચારાને બહુ વધારે લાગી ગયું લાગે. એને બહુ લાગી ગયું હે. જો ને એને ડાયરેક્ટ ઈ થયું એવું કે એને ચક્કર ખાઈને ડાયરેક્ટ પડી જ ગયું. બ્રાન્ડેડ લોગો નથી ફૂટ્યો એટલે એક ઘણું છે. શું કેવું તમારું બધેનું? પાટલું ફાટી ગયું તો આપણે નવું લઈ દેવું ઉપાધિ કરવામાં, પણ હવે બીજી વાર ત્યાં જાતા ને હોય એકલા કોઈ દી. આ તો આપણે હતા એટલે જીગર કર્યું એટલે. કાંઈ નહોતું તોય અંશુ પડી તો આપણે એ તો વાત છે. હોત તો શું થાત? આપણે ચેલેન્જ આવ્યું એને પૂરો તો કરવો ને. એ વાત બરોબર. એક્સપ્લેન કરવું પડે. એક્સપ્લેન કરવું Guys ને પડે. દેખાડવું પડે. બરોબર. હું નહીં. ગાઈસ અમે તમારા માટે આટલું કરીએ એટલે તમારો એક ફરજ બને છે કે અમને સબસ્ક્રાઇબ કરી નાખો. આવા ને આવા ચેલેન્જ દેતા રહેજો અમને. નવો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ. હવે મળીએ બીજા બ્લોગમાં.